ભીતર બેઠો એ ભગવાન અંતર્યામી કહેવાય, અને બહાર જે રહીને બધાનું નિયમન કરે છે એ કાળ સ્વરૂપ પરમાત્મા. ભાગવત કહે છે પરમાત્મા સૌની અંદર પણ છે, પરમાત્મા બહાર પણ છે. અંતર બહિરવસ્થિતમ, જે અંદર બેઠો છે એ અંતર્યામી છે, અને એ જીવન ચલાવે છે આપણું. હૃદય ધબકતું રહે છે, શ્વાસ ચાલતા રહે છે, પણ બહાર જે સત્તા છે એ કાલ સ્વરૂપ પરમાત્માની, અને એ શ્વાસે શ્વાસે આયુષ્ય હરે છે. કાલ પિબતિ તદ્રસમ, શ્વાસે શ્વાસે આયુષ્ય ઓછું થાય. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદભક્ષક લક્ષ્મીસ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. ભગવાન શિવને મહાકાલ કહે છે. 12 જ્યોતિર્લિંગમાં ઉજ્જૈનમાં જે બિરાજે છે જ્યોતિર્લિંગ એ મહાકાલ છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ સ્ફુરન મૌલ કલ્લોલિની ચારુ ગંગા લસત ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ બ્રુસુ નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. મહાકાલ. બોલ મહાકાલેશ્વર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. મહાદેવ. ઈ જ સત્તા, એ જ પરમાત્મા જ્યારે સર્જન કરે ત્યારે બ્રહ્મા, પાલન કરે સંચાલન કરે ત્યારે વિષ્ણુ, અને જ્યારે હરી લે બધું હર 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 હરતીતિ હરહા. મહાકાલ. હરતી ઇતિ હરિ, હરતી ઇતિ હરહ. એનો એ ભાઈ, એનો એ વ્યક્તિ. કોર્ટમાં હોય તો ન્યાયાધીશ, કારણ કે ન્યાયાધીશ સાહેબ છે. ઘરે હોય તો એની પત્નીનો પતિ, એના મા બાપનો દીકરો, એની બેનનો ભાઈ, છોકરાઓનો બાપ. વ્યક્તિ એનો એમ એ જ તત્વ, એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ, એ જ શિવ રૂપે કામ કરે. બાકી આપણે ત્યાં આમ એકેશ્વર જ છે. એકેશ્વર વાદ કોઈ નથી, બસ વાત આ છે. એકેશ્વર વાદ નહીં, એકેશ્વરનો કોન્સેપ્ટ કે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. ब्रह्म एक ही है, वह परम सत्य एक ही है. एकम सत्य विप्रा बहुधा वदंती. પણ જ્યારે ઈશ્વરની વાત કરો તો એ માયા વિશિષ્ટ ચૈતન્ય 3 રૂપે છે, બ્રહ્મા, વિષ્ણુ અને ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી બ્રહ્મ, ઈશ્વર અથવા તો પરમાત્મા, અને ભગવાન. ઇન ડિસેન્ડિંગ ઓર્ડર ધીસ 3 વર્ડ્સ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. આ બધું જાણે એને હિન્દુઇઝમ શું છે એ સમજાય. વૈદિક વાંગ્મય અને ઋષિઓની દ્રષ્ટિ શું છે, વેદોની વાતને જે સમજે છે એ આ ફિલોસોફીને સમજી શકે. એ તત્વ નિરાકાર પણ છે અને સાકાર પણ છે, કારણ કે એ પરમ તત્વ પરબ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. વેદ કહે છે નેહ નાનાસ્તિ કિંચન. ये जो वैविध्य दिखाई पड़ रहा है तुम्हें कि पर्वत है, नदियां हैं, बादल है, आसमान है, सूरज है, चांद है, अग्नि है, वायु है,
पशु है, पंछी है, ये सारा वैविध्य उस परब्रह्म में ही कल्पित है। जब चांदीनो कलश बनाव्यो होय, चांदीना कलश मळे छे अने एमां डिजाइन बनावी होय, एमां नक्काशी बनावी होय, एमां हाथी बनाव्या होय, एमां घोड़ा उकेर्या होय, एमां फूल होय, बूटा होय, वेल होय, પાંદડા होय। चांदीना कलशमां ए बनावेला आकारो ए चांदी मां ज अने चांदी स्वरूप ज छे। हकीकत ए छे કે ઘોડા હોય, હાથી હોય, ફૂલ હોય, બૂટા હોય, જે કંઈ ચાંદીના કળશમાં ડિઝાઇન હોય એ ચાંદી જ છે। એમાં જે કંઈ વૈવિધ્ય છે એ બધું પરબ્રહ્મમાં જ છે અને પરબ્રહ્મ રૂપ જ છે। એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ। એકેશ્વરવાદ તો છે જ આપણે ત્યાં, પણ એ જ પરબ્રહ્મ પરમાત્મા એકમાંથી અનેક રૂપે પ્રગટ થાય છે। આ સાંભળજો ધ્યાનથી, એ જ પરબ્રહ્મ પરમાત્મા એકમાંથી અનેક રૂપે પ્રગટ થાય છે। એ બનાવે છે એમ નહીં, બનાવે છે તો એ પોતે પોતાનામાંથી પોતે બને છે। એકમાંથી અનેક રૂપે પોતે જ પોતાની જાતને પ્રગટ કરે છે। સો અકામયત બહુશ્યામ પ્રજાયેય। આવા શ્રુતિ વચનો, શ્રુતિ એટલે વેદ વચનો છે, એ પોતે એક જ અનેક રૂપે પ્રગટ થયો। એટલે આ જે કંઈ છે એ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે। આપણો પરમાત્મા આ બધું કુંભારની જેમ બનાવી માર્કેટમાં વેચી નાખીને પછી ઘેર જઈને હુઈ જતો નથી। અહીંયા બનાવવા વાળો કુંભાર અને એણે બનાવેલા માટલા એવી બે જુદી વસ્તુ નથી। અહીંયા એ જ પરબ્રહ્મ પરમાત્મા અનેક રૂપોમાં પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે। એટલા માટે આ વિશ્વ એ વિષ્ણુ જ છે। વિશ્વમ વિષ્ણુ વષટ્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ। વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનના નામનો આપણે પાઠ કરીએ છીએ, એમાં પહેલું નામ છે વિશ્વમ। વેવેષ્ટિ વિશ્વમ ઇતિ વિષ્ણુ ईशावास्यम इदम सर्वम, उपनिषद कहते हैं। અને તેથી નિરાકાર સાકાર એ બંને પરમાત્માના જ રૂપ છે। તુલસીદાસજી કહે છે અગુણ સગુણ દ્વિ બ્રહ્મ સ્વરૂપ। કબીરદાસજીએ બહુ સરસ કહ્યું કે નિરાકાર ને સાકારના ઝઘડામાં હું કામ પડો છો, કે એ નિરાકાર છે કે સાકાર, એ બે છે। ઘણા નિરાકારના આગ્રહી હોય, ઘણાને સાકારની અંદર અત્યંત સ્નેહ હોય, એ વાત અલગ છે, પણ એ તત્વ તો નિરાકાર સાકાર બંને છે। કબીરદાસજીએ કહ્યું એ બંનેમાં ફેર શું? નિર્ગુણ હૈ સો પિતા હમારા, सगुण है महतारी, किसको निंदे किसको वंदे, दोनों पलड़ा भारी। निर्गुण है सो पिता हमारा, निर्गुण આપણો બાપ અને સગુણ રૂપે પરમાત્મા એ આપણી માં। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ। નિર્ગુણ સાથેનો જે આપણો નાતો છે એ જ્ઞાન પ્રધાન છે, અને સગુણ ભગવાન સાથેનો સંબંધ એ ભક્તિ પ્રધાન છે। જ્ઞાન પિતા, જ્ઞાન પ્રધાન સંબંધ નિર્ગુણ સાથે માટે પિતા, ભક્તિ પ્રધાન સંબંધ સગુણ સાથે માટે માતા। निर्गुण है सो पिता हमारा, सगुण है महतारी, किसको निंदे किसको वंदे, दोनों पलड़ा भारी।
બાપાની નિંદા કરશો ને માને પ્રેમ કરશો, અને બાપા માટે બહુ પ્રેમ હોય મતલબ માની નિંદા કરવાની. તમે નિર્ગુણ નિષ્ઠિત હોય કે તમને સગુણમાં સ્નેહ હોય, એ તો તમારી ભૂમિકા છે. બાકી એ તત્વ એક જ છે. મહિમ્ન સ્તોત્રમાં છેલ્લે પુષ્પદંત બહુ સરસ લખે છે. તવ તત્વં ન જાનામિ કીદૃશોસી મહેશ્વર યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે મહાદેવ, તમારા તત્વને હું જાણતો નથી કે તમે કેવા છો. તમે જેવા છો તેવા મારા તમને નમસ્કાર. પરમાત્મા બુદ્ધિથી જાણી શકાય એવું તત્વ નથી, પણ એ અનુભવ ગમ્ય છે. એ બુદ્ધિ ગમ્ય નથી, એ ઇન્દ્રિય ગમ્ય નથી, એ અનુભવ ગમ્ય છે. અનુભવ ગમ્ય ભજહિ જેહી સંતા. અને અનુભવ એને થાય જેના ઉપર ઈશ્વર અનુગ્રહ કરે. સોઈ જાનહી જેહી દેહુ જનાઈ. સોઈ જાનહી દેહુ જનાઈ. जानत तुम ही होई जाई. जानत तुम ही होई जाई. जानत तुम ही होई रघुनंदन. तुम्हारी कृपा तुम्हारी रघुनंदन. जानहि भगत भगत पूर चंदन. ભગવાનની કૃપા હોય એ જ ભગવાનને જાણી શકે. યમેવેશ વૃણુતે તેન લભ્ય, શાસ્ત્રો કહે છે. निराकार है कि साकार है, वो ऐसा ही है, उस झगड़े में मत फंसो. जोसि सोसि तव चरण नमामि, यादृशोसि महादेव तादृशाय नमो नमः. પણ તમારી ભૂમિકા અનુસાર તમે નિર્ગુણમાં નિષ્ઠિત થઈ અને એનું ધ્યાન કરો, અથવા તો તમે સગુણમાં સ્નેહ રાખો અને એની સેવા કરો. નિર્ગુણનું ધ્યાન સત્યમ પરમ ધીમહિ, પણ સગુણની સેવા શ્રી કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી કૃષ્ણની સેવા કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભક્તિ માર્ગમાં ભગવાનના સ્વરૂપની સેવાની વાત છે. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા.
ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. નિર્ગુણમાં નિષ્ઠિત હોય તો ગમે ત્યાં બેઠો હોય પરબ્રહ્મનું ધ્યાન કરે, પણ સગુણમાં જેને સ્નેહ હોય એ તો દોડી દોડીને અયોધ્યા જાય, વૃંદાવન જાય, જાત્રા કરે. હવે એને કોઈ એમ કે ભગવાન તો બધે બેઠો છે, હું હળિયું કાઢો છો, દોટા દોટ કરો છો, એને નહીં સમજાવો તમે. એ સગુણમાં સ્નેહ રાખનારો છે. એ સમયે સમયે અયોધ્યા જશે, એ સમયે સમયે વૃંદાવન જશે. શ્રી વૃંદાવનની વાટમાં નહાવું શ્રી યમુનાજીના ઘાટમાં વાલે રાસ રમાડ્યા રાતમાં ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. ચાલો તો થઈએ વ્રજવાસી પરિક્રમા કરીએ 84 મારા જન્મ મરણની ટળી ફાંસી ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. તો અવતાર એટલે એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા અને પછી ભગવાનના રૂપે પ્રગટ થાય છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે. શ્રીમદ ભાગવતની કથા દિવ્ય છે. દ્વારકાનાથના દ્વાર સુદામાઓ માટે ઓપન છે, ખુલ્લા છે. શ્રી કૃષ્ણ ખૂબ આપે છે. લંકાના રાવણથી એની લંકા હોનાની છૂટી નહીં અને દ્વારકાધીશજી દ્વારકા છોડીને જતા રહ્યા. ક્યાં? પ્રાચીન પીપળે. અને પાછું બીજા બધાને કેવડે દ્વારકા છોડી દેજો, હાથમે દાડે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. હોનાની દ્વારકામાં આસક્ત થઈને ત્યાં પડ્યા નહીં રહેતા ને જાહો હારોહાર તમે તે. કૃષ્ણે છોડી દીધી. રાવણથી છૂટ્યું નહીં. રાવણના જીવનમાં તપ છે, પણ રાવણના જીવનમાં ત્યાગ નથી. આ વાત બરાબર સમજો. તપ તો રાક્ષસોય કરે છે. કેમ હિરણ્યકશિપુએ તપ નહોતું કર્યું? હિરણ્યકશિપુએ તપ કર્યું છે, રાવણે તપ કર્યું છે, મોટા મોટા રાક્ષસો તપ કરે છે. તપ એટલી મોટી વાત નથી. તપથી તમને સિદ્ધિ મળે, મોટી વાત છે ત્યાગ. ત્યાગથી તમને શાંતિ મળે. ત્યાગાત શાંતિરનંતરમ. અને જો જીવનમાં શાંતિ છે તો જ તમે સુખી છો. અશાંતસ્ય કુતઃ સુખમ. એટલે તપ કરતા પણ વધારે મહત્વનું છે ત્યાગ. તપ કરી કરીને સિદ્ધિઓ પામેલા પણ ત્યાગ નથી કરી શકતા, કારણ કે અંદરથી વૈરાગ્યની વૃત્તિ નથી. અને વૈરાગ્યની વૃત્તિ નહીં હોય તો ત્યાગ થશે નહીં. થશે તો ખાલી દેખાવ હશે, ટકશે નહીં. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. વૈરાગ્ય જગાડે. તમારા ભાવ એ કાંઈ સાથે નથી આવવાનું. તમારા વિચાર બદલાવી નાખે. એટલે જે ગડબડ થઈ ગઈ છે ને વિચારમાં, એને હરખું કરે મગજને. કે સંસાર ધુમાડાના બાચકા સાથે આવે નહીં કાંઈ, સાથે આવે નહીં કોઈ. મરનારાન તમે શું
સંસાર એ તો ધુમાડાના બાચકા છે. કોઈ ધુમાડાને આમ પકડવા જાય, ધુમાડાને પકડી શકે? ધુમાડાના બાચકા, એને બાચકા ભરો, ધુમાડો ન પકડાય. એમ સંસારને પકડવાની ગમે એટલી કોશિશ કરશો, સંસાર નહીં પકડાય. હકીકતમાં જેને પકડી ન શકીએ, જે પકડી શકાય નહીં એ સંસાર, અને જેને છોડી ન શકીએ, જે છોડાય નહીં એ પરમાત્મા. બાકી બધું છૂટી શકશો અથવા તો છૂટી જશે, પણ પરમાત્મા એની સાથેનો નાતો નહીં છૂટે. કારણ કે એની સાથેનો સંબંધ નિત્ય છે અને સાચો છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. અંશ અને અંશીનો સંબંધ સાચો છે, નિત્ય છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખરાશી. પરમાત્માનું સ્મરણ કરો, પરમાત્માનું ભજન કરો. યાદ રાખો, આ સંસાર નાટક છે. એમાં આપણને જે કંઈ પાત્ર મળ્યું એ ભજવી લ્યો. બાકી આ બધું નાટક છે. અહીંયા કશું જ સત્ય નથી. સત્ય છે એક પરમાત્મા, એક ઓંકાર સતનામ. નાનક દેવની વાણી આજે ગુંજે છે. શરીર એ નાશવંત છે, સંસાર એ પરિવર્તનશીલ અને નશ્વર છે. આપણા ભાગે જે ભૂમિકા આવી ભજવી લો. પિતાની ભૂમિકા, માતાની ભૂમિકા, પતિની ભૂમિકા, પત્નીની ભૂમિકા, ભાઈની ભૂમિકા, ગુરુની ભૂમિકા, શિષ્યની ભૂમિકા, મિત્રની ભૂમિકા ભજવી લો. અને આ બધી જ ભૂમિકાને કેમ ભજવાય એ રામે શીખવાડ્યું. માટે રામાયણનો મહિમા. એ ભૂમિકાને આદર્શ રીતે કેવી રીતે ભજવવી. આદર્શ પત્ની સીતાજી છે, આદર્શ પત્ની પતિ શ્રી રામ છે. એ બે ચોપડી ભણેલા આછકલા માણસો ઘણીવાર કે હું ખાક આદર્શ પતિ, સીતાજીનો કોઈ વાંક નહોતો તોય ત્યાગી દીધા. એ તમે માયલું જાણતા નથી. તુલસીદાસજીના રામચરિતમાનસમાં રામ સીતાને કહે છે કે તારો અને મારો જે પ્રેમ છે એનું તત્વ સીતા તું અને હું જ જાણીએ છીએ. આપણને રામ માટે સીતાના ત્યાગને લઈને ફરિયાદ હોય, પણ સીતાને રામ માટે કોઈ ફરિયાદ છે? અને જો હોય તો સીતા ધરતીમાં સમાતી વખતે એમ શા માટે કહે કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ, જન્મ જન્મ તમે જ મારા પતિ થાઓ અને ફરીથી આપણો વિયોગ ન થાય. જો સીતાને કઈ વાંધો તો આવું માગે મરતી વખતે? મરતી વખતે ઓલો આવે તો એમ કે આ વખતે મળ્યા ભાઈ સાહેબ, હવે ભવિષ્યમાં ક્યારેય મળતા નહીં. મારા ભાગ ફૂટી ગયા તે આ વખતે તો. સીતાને કોઈ ફરિયાદ નહીં, સીતાને અનુરાગ છે. ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. રામાયણમાં શિવ ચરિત્ર અને રામચરિત્ર બંને છે. પહેલા શિવ ચરિત્ર, પછી રામચરિત્ર. અને બંનેના ચરિત્ર તમે સાંભળો છો તો બંનેમાં પત્નીનો ત્યાગ છે. શિવે સતીનો ત્યાગ કર્યો, રામે સીતાનો ત્યાગ. બીજી વારના ત્યાગની કથા જો કે રામચરિત માનસમાં તુલસીદાસજીએ નથી લખી, અપવાદ ઇત્યાદિની વાત કરી. પણ ઉત્તર રામચરિત વગેરે તમે જુઓ.
અને શિવે સતીનો ત્યાગ કર્યો રામના પ્રેમને કારણે અને ધર્મની મર્યાદા, ભક્તિ માર્ગની મર્યાદાને હાંચવી રાખવા માટે. અબ જો કરઉં સતી સન પ્રીતિ તો મિટઈ ભગતિ પથ હોય અનીતિ. અને રામજીએ સીતાજીનો ત્યાગ કરવો પડ્યો પ્રજા પ્રેમને કારણે. શિવને રામમાં પ્રેમ છે, રામને પ્રજામાં પ્રેમ છે. આ પ્રેમને કારણે ત્યાગ. ત્યાગ એ પ્રેમની કોઈ શરત નથી. ત્યાગ એ પ્રેમનો સ્વભાવ છે વાલા. There should be no any condition in love. Love should be unconditional. जिसमें शर्त होती है उसको सौदा कहते हैं और प्रेम कोई सौदा नहीं. તો સીતા પણ ધરતીમાં સમાતી વખતે એમ માગે છે કે ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગઃ. સીતા ધરતીમાં સમાયા અને સતી અગ્નિમાં. અને અગ્નિમાં પોતાના શરીરને બાળીને ભસ્મ કરતી વખતે સતીએ એ જ માગ્યું ઈશ્વર પાસે. સતી મરત હરિસન બર માગા કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મ જન્મ મને શિવ ચરણા અરવિંદમાં અનુરાગ થાય. આ ચરિત્રો સંસારને કંઈક શીખવવા માટે છે. રામનો ત્યાગ પ્રજા માટે, સીતાનો ત્યાગ રામ માટે, કે મારા પતિના ફરજ પાલનમાં હું ક્યાંય બાધા નહીં બનું. આ ત્યાગ જુઓ, સીતાજીનો સેક્રિફાઈસ જુઓ. તો ત્યાગ છે ને એ મહાન બનાવે છે વાલા. બાકી તપ તો રાક્ષસોય કરે છે. તપ દ્વારા રાક્ષસોને સિદ્ધિ મળે અને એ સિદ્ધિ ઘણીવાર રાક્ષસો એનો દુરુપયોગ કરે. હિરણ્યકશિપુને સિદ્ધિ મળી તપને કારણે. શું માગ્યું હતું ને વરદાનું? દિવસે ન મરવું, રાતે ન મરવું, ઘરમાં ન મરવું, ઘરની બહાર ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, માનવથી ન મરવું, દેવથી ન મરવું, દાનવથી ન મરવું. અને એ સિદ્ધિ મળ્યા પછી હિરણ્યકશિપુએ કર્યું શું? બધાને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. રાવણ અને કુંભકર્ણે પણ તપ કર્યું ને પછી શિવ અને બ્રહ્મા પાસે માગ્યું શું? હમ કાહુ કે મરઈ ન મારે ઓ બાનર મનુજ જાતિ દુઈ બારે. एवमस्तु तुम बड़ तप कीना मैं ब्रह्मा मिली तेहि बरदीना. હું કોઈનાથી મરું નહીં, રાવણે કહ્યું. સિદ્ધિ મળી જાય તેથી શું? સિદ્ધિ મળ્યા પછી માણસ રાક્ષસ બને. તો તપ તો મોટા મોટા રાક્ષસો દૈત્યો પણ કરે છે. મહત્વ તપનું નથી, મહત્વ ત્યાગનું છે. તપથી સિદ્ધિ મળે, ત્યાગથી શાંતિ મળે. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધ. શ્રી રામ એટલા માટે પૂજાય છે કે શ્રી રામનો ત્યાગ. ચક્રવર્તીની સત્તા આવી હતી, પણ સમય આવ્યો તો એ સત્તાનો ત્યાગ કરી, એ સંપત્તિ, એ સુખ, એ સુવિધા, આ બધાનો ત્યાગ કરી અને રામ વનવાસીઓની પાસે જઈ અને રહ્યા. 14 વર્ષ જંગલ જંગલ ફર્યા, ઝૂંપડે ઝૂંપડે ગયા અને વનવાસીઓને જે પ્રેમ આપ્યો છે રામે, ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ
ધર્મિષ્ઠ આર્યવચસા યદગાદરણ્યમ માયામૃગમ દયિતયીપ્સિતમન્વધાવન વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ભાગવતના જ શ્લોક છે. ધ્યેયમ સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. રામજીના ત્યાગ થકી રામજીના ચરિત્રની ઊંચાઈ છે. ત્યાગ 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 ત્યાગે નહીં કે અમૃતત્વમાનશુ. ત્યાગથી જ તમને અમૃતની પ્રાપ્તિ થશે. અમૃત એટલે આનંદ. ભેગું કરવાનો આનંદ છે ને એ ઝાંઝો નહીં ટકે, કારણ કે ભેગું જે કર્યું છે ને એ જ તમને દુઃખી કરશે. એને હાંચવવું, એ કોઈ લઈ ન જાય, ચોરાઈ ન જાય, ઇન્કમટેક્સ વાળા ન આવે. એક જગ્યાએ હોસ્પિટલમાં છે ને એક દર્દી આવ્યો, પેશન્ટ આવ્યો. તે કેસ પેપર બનાવવાનો હોય ને, એટલે કેસ પેપર બનાવવા વાળાએ કાઉન્ટર ઉપર કહ્યું, સાહેબ આપનું નામ બોલો. એટલે નામ કીધું. સરનામું લખાવો. સરનામું લખાવ્યું. તમારું વ્યવસાય, તમે શું કરો છો? એટલે ઓલાએ ટૂંકામાં લખાવ્યું ઈડી. હવે ઈડી એમ કીધું ને ત્યાં તો હલચલ મચી ગઈ હોસ્પિટલના કાઉન્ટર ઉપર. ઈડી વાળા છે. અને હવે તો આઈટી વાળા નહીં, ઈડી વાળા રેડ પાડે છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ. હલચલ મચી ગઈ. એટલે પહેલાં તો ડૉક્ટરોએ બધા એમ કર્યું હતું કે તમારે આટલા રિપોર્ટ કરાવવા પડશે અને આટલા ખર્ચા થશે, આટલા ઓપરેશન થશે, ઓપરેશન તમારે કરાવવું જ પડશે, ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા એના થશે, પહેલાં તમારે જમા કરાવવા પડે, વગેરે વગેરે. એટલે કેવું કે જે પ્રમાણે તમે કહો એમ ભાઈ, મારે તકલીફ છે એટલે બધું. એટલે પછી કેસ પેપર બનાવ્યો. નામ બોલો, સરનામું બોલો, ઓક્યુપેશન તમારું, તમારો વ્યવસાય, તો કે ઈડી. અને હલચલ મચી ગઈ. ઈડી વાળા તરત લે, સાહેબ તમે થોડી વાર બેસો, 5 મિનિટ એમ કરીને ઓલો અંદર ગયો અને મેનેજમેન્ટને વાત કરી, ઈડી વાળા કોઈ પેશન્ટ આવ્યા. આપણે કીધું તો ખરું કે આટલા રિપોર્ટ કરવા પડશે ને એના લગભગ 35-40 હજાર રૂપિયા થઈ જશે. ઓપરેશન પછી આપણે ઓપરેશન સજેસ્ટ કર્યું, એના 5 લાખ રૂપિયા સજેશન કર્યા. પણ ઈડી વાળા છે. ત્યાં તો મેનેજમેન્ટ વાળા ભાઈ આવ્યા અને 2-5 ડૉક્ટરોની પેનલ. વેલકમ સર, વેલકમ સર, આવો આવો સાહેબ, હું જરા જોઈ લઉં બધા પ્લેસ. નર્સ શું છે, તમે બીપી લીધું, બીજા બધા ટેસ્ટ કરી લીધા? તો હા સર. લાવો બધા પેપર લાવો. બધા ડૉક્ટરો ભેગા થયા અને કહ્યું, સર આમ તો ઓપરેશનનું તમને સજેસ્ટ કર્યું છે, પણ આઈ થિંક લેટ અસ ડુ સમ રિપોર્ટ્સ ફર્સ્ટ. પહેલાં આપણે અમુક છે ને વસ્તુ એ તો આપણે પહેલાં જોઈ લઈએ કે આમ, અને પછી બધા રિપોર્ટ કરાવ્યા. અને પછી ડૉક્ટરોએ ભેગા થઈને એમ કીધું, સાહેબ હમણાં ઓપરેશનની જરૂર નથી, આપણે એક કામ કરીએ, હમણાં રહેવા દો, પછી પાછું જોઈશું. આમ એટલી બધી કોઈ એવી ઇમરજન્સી નથી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. રિપોર્ટના કેટલા? ખાલી 15,000 રૂપિયા સર, ખાલી 15,000. રસીદ બનાવી દીધી. કે સારું થયું તમે તરત ફોન કર્યો મેનેજમેન્ટને. ઈડી ડિપાર્ટમેન્ટ વાળા આવેલા. આવું હોય ત્યારે કહી દેવું ભાઈ, સાવધાન કરી દેવા. વાહેથી ખબર પડી ઈડી એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. એ ટીચર હતો. તમે હેમાં કામ કરો છો? તો કે ઈડી. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વાત હતી. ટીચર હતો પ્રાથમિક શાળામાં. પણ ઈડી આટલા શોર્ટ નામથી તો હલચલ મચી ગઈ હોસ્પિટલમાં.
जहां झूठ है वहां भय है, सत्य निर्भीक बनाता